પાકિસ્તાને ફરીથી અફઘાનિસ્તાન પર બોમ્બમારો કરતા ખળભળાટ મચી ગયો। પાકિસ્તાને એર સ્ટ્રાઇકનો સમય એવો પસંદ કર્યો છે જ્યારે લોકો પોતાના ઘરમાં ઊંઘી રહ્યા હતા। અફઘાનિસ્તાનના પ્રવક્તા જબીહુલ્લાહે આ જાણકારી આપી છે કે રાત્રે લગભગ 12 વાગે પાકિસ્તાનના હવાઈ હુમલા થયા અને તેમાં 9 બાળકો સહિત 10 લોકોના મોત થયા, જ્યારે 5 નાગરિકો ઘાયલ પણ થયા છે। દાવા પ્રમાણે આ હુમલા ખોસ્ત અને કુનર પક્તિકા જેવા વિસ્તારોમાં કરવામાં આવ્યા હતા, જ્યાં જાનમાલનું ઘણું નુકસાન થયું હતું। ખોસ્ત પ્રાંતના ગરબજો જિલ્લાના મગલગઈ વિસ્તારમાં પાકિસ્તાની સેનાએ એક સ્થાનિક નાગરિકના ઘર પર બોમ્બમારો કર્યો, જેમાં 5 બાળક અને 4 બાળકીઓ સાથે એક મહિલાનું મોત થયું અને ઘર પૂરેપૂરું નાશ પામ્યું। ઘર સંપૂર્ણપણે કાટમાળમાં ફેરવાઈ ગયું। આપને જણાવી દઉં કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી તણાવ ચાલી રહ્યો છે। ઓક્ટોબરમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારમાં એર સ્ટ્રાઇક કરી હતી, જેમાં 3 અફઘાન ક્રિકેટરોના મોત થયા હતા। અફઘાનિસ્તાનનું કહેવું છે કે તેમાં સામાન્ય નાગરિકોના મોત થયા હતા, જેમાં બાળકો પણ શામેલ હતા। કાબુલ સુધી પાકિસ્તાની સેનાએ બોમ્બમારો કર્યો હતો, જેના જવાબમાં અફઘાનિસ્તાન તરફથી જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો। બંને પક્ષો વચ્ચે સીઝ ફાયર પર વાત થઈ હતી, પરંતુ તેમ છતાં પાકિસ્તાને અટકચાળા શરૂ જ રાખ્યા અને હવાઈ હુમલા યથાવત રહ્યા છે, જેને અફઘાનિસ્તાન બેવડી નીતિ ગણાવી રહ્યું છે। મતલબ કે પાકિસ્તાનના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ છે। પાકિસ્તાનનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાં આશરો લઈને બેઠેલા ટીટીપી એટલે કે તહેરીકે તાલિબાન પાકિસ્તાનના ઠેકાણાઓને નિશાન બનાવવા માટે આવા હવાઈ હુમલા કરાઈ રહ્યા છે। પાકિસ્તાનનો આરોપ છે કે ટીટીપી અફઘાનિસ્તાનમાં સુરક્ષિત ઠેકાણાઓથી કામ કરી રહ્યું છે, જ્યારે અફઘાનિસ્તાનની સરકાર આ વાતનો સતત ઇનકાર કરે છે। તેમનું કહેવું છે કે આંતરિક અસુરક્ષા પાકિસ્તાનનો પોતાનો મુદ્દો છે, જેમાં અફઘાનિસ્તાને કોઈ લેવા દેવા નથી। તે પોતાની ધરતીનો ઉપયોગ કોઈ પણ દેશ વિરુદ્ધ નથી થવા દેતો। પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા આ હુમલાનું મોટું કારણ ત્યાં સતત થતા બોમ્બ ધડાકા હોઈ શકે છે। સોમવારે પાકિસ્તાનના પેશાવરમાં ખાસ કરીને સૈન્ય ઠેકાણાને નિશાન બનાવીને એક આત્મઘાતી બોમ્બ ધડાકો કરવામાં આવ્યો હતો। ધડાકામાં કેટલાક સૈનિકોના મોત થયા હતા અને આખો વિસ્તાર હચમચી ગયો હતો। તેની તરત પહેલા પાકિસ્તાનની હાઈકોર્ટની સામે પણ આવો જ ધડાકો થયો હતો, જે કાર બ્લાસ્ટ હતો। તેમાં પણ 10 થી વધુ લોકોના મોત થયા હતા। પાકિસ્તાન આને ટીટીપી તરફથી થયેલો હુમલો માને છે અને એ જ કારણથી તે તાલિબાન શાસિત અફઘાનિસ્તાનના નિર્દોષ લોકો પર કાર્યવાહી કરી રહ્યું છે।